વાર્તાનું શીર્ષક દેખરેખ. મૃણાલી સડસડાટ દાદર ચડતી ત્રીજે માળે પહોંચી ગઈ. ત્યાં કાલિંદી મળવાની હતી અને પછી તેની સાથે તે જોબ ઇન્ટરવ્યૂ માટે જવાની હતી. એટલે કે તેનું સમયસર પહોંચવું જરૂરી હતું. એટલે જ તે લિફ્ટ આઉટ ઓફ સર્વિસ જણાતા તે દાદર ચડતી જ ઉપર પહોંચી ગઈ. તે કાલિંદીના ઘરનો દરવાજો ખખડાવે કે ડોરબેલ દબાવે પહેલાં જ તે બાજુના ફ્લેટમાંથી 1.5 વર્ષની છોકરી મમ્મી મમ્મી કરતાં તેને વીંટળાઈ પડી. અરે કરતાં મૃણાલીએ માંડ તેને છોડાવી. અંદરથી નાઈને નીકળે ટોવેલ લપેટેલો કોઈ યુવાન પુરુષ પ્રિન્સેસ કરતો બહાર ડોકાયો. ત્યાં સુધી તો મૃણાલી તેના નાનકડી છોકરીને પકડી ઊભી જ રહી. એકાએક દરવાજા પર કોઈ યુવતીને ઊભેલી જોઈ યુવાન શરમાયો, પણ હવે તો કોઈ અર્થ હતો નહીં. એ ધીમેથી બોલ્યો, ચલ અંદર આ. તમે પણ ચાલ મમ્મી. પાછી નાનકડી છોકરી બોલી ઘેલી ભાષામાં. સોરી કહેતો યુવક બાળકીને ઘરમાં લઈ લેવા લાગ્યો. મૃણાલીએ ઝડપથી કાલિંદીના ઘરનો દરવાજો ખખડાયો, પણ કંઈ ઉત્તર ન વળ્યો. ડોરબેલ દબાવી થાકી ગઈ, પણ કોઈ બટન દબાવવા છતાંય હવે પ્રત્યુત્તર મળતો ન હતો. એટલે મૃણાલી ધીમે પગલે પાછી ફરવા લાગી કે પાછી પેલી નાનકડી છોકરી તેને જોઈને દોડી ઘરમાંથી નીકળી ગઈ. મમ્મી. બિચારો યુવક તૈયાર થઈ રહ્યો હતો. એ પાછો ઝડપથી બહાર આવ્યો. હવે જો કે તે તૈયાર થઈ ગયો હતો. માફ કરજો, આ મારી છોકરી છે. તેની મમ્મી 1 મહિના પહેલાં જ ઓફ થઈ ગઈ છે. તમારી સાડીની ડિઝાઇન અને કલર બિલકુલ મારી પન્નાને મળતા છે ને, એટલે ક્યારની તમારી પાછળ પડી ગઈ છે. પણ તમે